પહેલા તમારો પરિચય મારું નામ સહદેવસિંહ સરવૈયા, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રભારી। આજરોજ અમે આમ આદમી પાર્ટી માધારી સેલની આગેવાનીમાં ત્યારે મહાનગરપાલિકા રાજકોટ દ્વારા જે ઢોર ડબ્બા નો કોન્ટ્રાક્ટ જીવદયા ટ્રસ્ટ રાજેન્દ્ર શાહ અને તેના પુત્રના નામે આપવામાં આવેલ છે, તેમાં તેના ઘાસચારાના અભાવે, પાણીના અભાવે, ગંદકીના અભાવે અને યોગ્ય ડોક્ટરના અભાવે જે 756 જેવા ઢોર મૃત્યુ પામ્યા છે, ત્યાંની હાલત અમારા આગેવાન શ્રી મહેશભાઈ બાંભવા દ્વારા તપાસ કરતા એકદમ દયનીય સ્થિતિમાં તેને વિડીયો પણ જાહેર તે દિવસે કરેલ છે, છતાં પણ આજ સુધી એના જીવદયા ટ્રસ્ટ વાળા ઉપર રાજેન્દ્ર શાહ, તેના પુત્ર યશ શાહ કે વેટરનિટી ઓફિસર શ્રી ભાઈ ભાવેશભાઈ ઝાકાસણિયા પર એક પણ પ્રકારના એક્શન લેવામાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા નથી। આથી અમારી ઉગ્ર રજૂઆત છે કે આ લોકોને તાત્કાલિક એના ઉપર એફઆઈઆર દાખલ કરી તાત્કાલિક જેલ ભેગા કરવામાં આવે।